શેર માર્કેટમાં અગર તમે રોકાણ કરો તો વધારે નફો મળશે એમ કહીને એક ખોટી વેબસાઇટ બનાવીને અને એના આ લિંક ઉપરથી લોકો પાસેથી રોકાણ કરાવી અને છેતરપિંડી કરનાર 2 આરોપીઓની એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપી વિરુદ્ધ 2 ફરિયાદ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે નોંધાયેલ છે. બંને ફરિયાદોમાં લગભગ 20 લાખ રૂપિયાની છેતરપિંડી નો ગુનો સામે આવ્યો છે અને આ જે આરોપી છે એમનું નામ છે હિરેન સુચિત્રા. એમની ધરપકડ અહીંયા સુરતથી કરવામાં આવી હતી. અમે લોકોને બાતમી મળી કે એ નેપાળ સુધી ભાગવાનો પ્રયાસ કરતો હતો અને જ્યારે આ બાતમી મળી ત્યારે રાતોરાત એમની ધરપકડ કરવામાં આવી છે અને હિરેન સુચિત્રા ને વિરુદ્ધ અન્ય 3 FIR આખા ઇન્ડિયામાં ઓલરેડી દાખલ કરવામાં આવેલ છે અને આપણી 2 FIRને લઈને ટોટલ 5 FIR એમને વિરુદ્ધ સાયબર ફ્રોડના ગુનાઓમાં છેલ્લા 2 વર્ષમાં નોંધવામાં આવ્યું છે. લોકોને શું મેસેજ આપશો લાલચમાં આવીને આનો શિકાર બની જતા હોય છે? હું લોકોને ફક્ત એ જ કહીશ કે તમે જ્યારે નિવેશ કરો તો તમારે જોઈ લેવાનું કે કયા લિંક ઉપર તમે જાઓ છો અને કયા અકાઉન્ટમાં તમે રોકાણ કરો છો. કેમ કે એ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટાભાગના જે એ લોકો અકાઉન્ટ વાપરે છે એ અકાઉન્ટ બદલતા હોય છે. કેમ કે એમનું અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો તમને આ જ કહેશે કે તમે 50 લાખ તમારે નાખવાનું હોય તો 5 લાખ આ અકાઉન્ટમાં નાખો, પછી આગલા દિવસ તમને બીજો કોઈ અકાઉન્ટ મળશે. તો એ પણ રેડ ફ્લેગ છે. અગર તમને ખરેખર નામથી નહીં ખબર પડે કે લિંકથી નહીં ખબર પડે પણ તમે જ્યારે પૈસા ટ્રાન્સફર કરો ત્યારે તો તો જોઈ જ લેવાનું કે તમે કયા અકાઉન્ટમાં ખરેખર ટ્રાન્સફર કરો છો. કોઈ કિરાનાની દુકાન હોય, કોઈ બીજો કોઈ એન્ટરપ્રાઇઝની દુકાન હોય, કોઈ સોફ્ટવેર નામની એ લોકોએ કરંટ અકાઉન્ટ ખોલાવી લેતા હોય છે. તો એ આપણે ખાતરી રાખવાનું કે કયા અકાઉન્ટ પર આપણે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છીએ.